જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે ભાઈની ચાલામાં બધાનું સ્વાગત છે અને દરેકને ગુડ મોર્નિંગ। તો આજે આપણે રક્ષાબંધન હતી એટલે વહેલા જાગી ગયા હતા। વહેલા જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। હજી ચા પાણી નાસ્તો કરવાનું બાકી છે અને પ્રિયલબાઈ બેઠા છે। પ્રિયલબા શું કરવાનું? નામ લખું। હે? નામ લખું। નામ લખ્યું? હા, શ્લોકસી, પ્રિયલબાને મમ્મીનું નામ લખ્યું છે અને સંજયસિંહ લખ્યું। વેરી નાઇસ। તો સવારમાં એરા લખાવી આવી ગયો અને હા લાઈટ બંધ કરી દીધી। તો આપણે ચા પાણી નાસ્તો કરવાનું બાકી છે અને આજે રક્ષાબંધન છે તો આપણે પ્રિયલબાના મમ્મીને જવાનું છે રાખડીઓ બાંધવા અને અમારા બેનબાને બધા આવવાના છીએ રાખડીઓ બાંધવા। તો જોઈએ આજે આપણી રક્ષાબંધન કેવી રહેશે। તો દરેકને હેપી રક્ષાબંધન। તો રક્ષાબંધનની દરેકને શુભકામનાઓ અને આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે તો પહેલાં માતાજીના દીવાબત્તી કરી લઈશું અને માતાજીએ દર્શન કરતા આવશું અને પછી નાસ્તો કરીશું। તો આપણા માતાજીના દીવાબત્તી થઈ ગયા છે। જય મા બહુચર માળી, એ મા સગોદા માળી, જય બજરંગબલી, જય દ્વારકાધીશ, એ મા બિંદેશી બધા। તો દરેકના સપના પૂરા કરજો। અમારા દરેક ચાહક મિત્રોના જે સપના બાકી હોય એ માતાજી પૂરા કરજો અને બધાના સપના પૂરા થઈ જાય, ચિંતા ના કરતા। તો આપણે માતાજી દર્શન કરી લઈશું। એ જય માતાજી, જય દેશી પુત્ર માળી, એ જય માતાજી। પાયણા ઘણા નહીં બંધાયા હી, આપણા નહીં માતાજી પાયણું બંધાયું। તો ખરેખર માતાજીનો ખૂબ પરચો છે। આપણે જે માનીએ એ માતાજી તાત્કાલિક કોમ થઈ જાય આપણું, જેવું કોમ પ્રમાણે અને માતાજીનો વિશ્વાસ જેવો આપણે રાખીએ પ્રમાણે તો ખરેખર ઘણા બધાનું કોમ થાય છે। આપણે એકલાનું નહીં, જે ખાલી રસ્તામાં આવતા જતા જે પણ કોઈ વ્યક્તિ હોય ખાલી એટલું સાંભળી લે ને કે માતાજી મારા હારી કોમ નહીં થયું તો એરી કોમ જેવું કોમ ને જેવો વિશ્વાસ એ પ્રમાણે કોમ થઈ જાય। આપણે ઘણું બધું હોય કારણ પરચા લાઈવ પરચા જોયેલા છે। તો માતાજી દરેકના સપના પૂરા કરે એવી આપણે માતાજીને પ્રાર્થના છે, બરાબર। તો આપણે ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આ બાજુમાં પ્રિયલબા બેઠા છે। પ્રિયલબા તૈયાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ અને પ્રિયલબાએ ચામાં દૂધ લીધું છે। આ બાજુમાં ચેવડો છે, આ બાજુમાં બિસ્કિટ છે અને આપણે દૂધ લઈ લીધું છે। ચેવડાના 2 પેકેટ પડે છે। તો પ્રિયલબા તો ચા બંધ કરવા ના પાડી પણ હવે ધીરે ધીરે કે હું બંધ કરી દઉં, ધીરે ધીરે બંધ કરી દે ને। હા, ચા ના આવે એવું કીધું, ચા પીવાથી ચા ખબર પડે ને। હા હા હા, કંઈ આપણે દોડી ના આપીએ એટલે ચા નહીં પીવાની એવું કીધું। હવે ધીરે ધીરે બંધ કરી દેવાનું, બરાબર। હા, તો હવે પ્રિયલબા ધીરે ધીરે બંધ કરી દે, બરાબર ને? પ્રોમિસ? હા, તો લો નાસ્તો ને બધું કરી લઈએ અને આજનો દિવસ આપણો કેવો રહેશે એ હું વ્લોગમાં જરૂરથી બતાવતો રહીશ, બરાબર? તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી। हजारों साल रे जा सुखी रहे
આપણે અહીંયા કેસર ભવાનીની અંદર પેડા લેવા આવી ગયા છીએ. તો પેડા તોફાન ચાલુ છે, બહાર ટ્રાફિક ફૂલ થઈ છે એટલે આપણે ઊભા રહ્યા છીએ વેટિંગમાં. અને રોહિતભાઈ આવ્યા છે, શું લેવા આવ્યા હતા? કે કાજુ કતરી લીધી અને પેડા લેવા આવ્યો. પેડા ખાઈ ખાઈને કંટાળે ને એટલે હવે કાજુ કતરી લેવી પડે. તો કે પેડા કે ખાઈ ખાઈને કંટાળ્યા છીએ એટલે કાજુ કતરી લેવા આવ્યા છીએ. તો આપણે હવે વેટિંગમાં ઊભા છીએ. તો આપણા પ્રિયલબા રાખડી બધવા આવી ગયા છે. પહેલા સ્ટાર્ટિંગથી સદેવથી ચાલુ કરશી. સદેવ મોટો હોય ને, કાજુ કતરી લાયા. સદેવ મોટો ભાઈ છે ને એટલે મોટાથી ચાલુ કરશી. તમે બધો જે કે રાખડી કે સદેવને પૂછું કે જે વધવી ને એ પહેલાં કે બતા. ચોલ્લો કરે ને? હા ચોલ્લો કરવાનો. તમે પાણી પહેલાં ચોલ્લો કરવાનો બધા. હા ચોલ્લો કરો. પેલી વખત હા ચોખા ચોખા ચોટાડો. હા કાજુ કતરી ખવડાવો. એ તો હાલ ખાઈ ગનું તો હજી રાખડી લઈ ગઈ. ઊંઘમાં ઉઠ્યો ને એટલે શ્લોક છે. હા શ્લોક મોટા ચાલો કરે ને હા હા એ લવ ના ના પૈસા શું કરવાય? સેમ મોટા મોમાં જેવું લાગે. તો મિત્રો આ સાઈડ પ્રિયલબા આપણો સંકેતને રાખડી વધી. એ હેડે ગાતી નહીં. જય માતાજી બોલું. હે જય માતાજી. હજી ઊંઘમાં હો ને ઊંઘમાં. જેમ ગંજુ રાજાને ચોલ્લો આપણા માથામાં નહીં કરવાનો તો બાંધ્યું છે ને એટલે આખી તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને પ્રિયલબાના મામાના ઘરે જઈએ છીએ. આપણે પ્રિયલબાના મમ્મીને રાખડી બાંધવા. અને ગન્નુ રાજા બાજુ બેઠા. ગન્નુ આચી હસવા માંડ્યા. તો અહીંયા પેટ્રોલ પુરાવા ઊભા હતા આપણે.
તો પેટ્રોલ પુરાઈ દીધું છે. હવે નીકળશું અહીંથી સીધા જાઉં હંડેર. તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ અને કાન બધું છોકરા કાપું કરી દઈશું અને હજી પ્રિયલબાના બોધવાની રાખડીઓ વાંચી 3 ભાઈઓને. તો 3 ભાઈઓને બોધી દે રાખડીઓ. તો એક ભાઈને બોધવા ઉપડ્યા ભાઈ પાછળથી અને એ ઘેર દે અલાડો ઘેર બોધી દઉં પેલા ચોલ્લો કરો બધા. તેણે તેની વાતો કરો ને ચોલ્લો કર્યો હાથી ચોખા લગાવો. માથામાં ચોખા નાખો થોડા. હા બસ બાય બાય. હવે રાખડી બોધી દો. હા બસ એને પેડો ના ખવડાવતી હોય ને બેટા એ આય ઘણું જીવો. હા બસ આ ઘણું જીવો. અને આ બાજુમાં વિધુબા આ બાજુમાં માનુબા ઘણું જીવો. તો પોણીબાને આવી જાય અને અમારા બેન બાને બધા આવ્યા પણ ઘરમાં બહાર જ નીકળતા નહીં. લીલાજી પકડાય બંધ કરો. તમે ઘેર આવતી હતી તમે ઘેર આવ્યા પપ્પા ગોધવા આવતી તમે તમારા ભાઈ ગોધવા આવ્યા અમે અમારા ભાઈ ગોધવા જતા હતા અમારી કે ભાઈઓ બી હતા ને હાજર ભાઈના ઘેર ગોધવા જતા હતા તે બોધવા આવો ધરમસિંહ આવો. આવો હેડો હું તો અહીંયા આવતી હતી ગોધવા. હા મજા મજા ચમ ખોડા મન થઈ ગયો બાને તો થાક તો લાગ્યો જ તો પગમાં ફોડા આવડા નવડા પડ્યા હતા તાણે મટી ગયું. હાલ તો કમ્પ્લીટ થઈ ગયું પણ હજી તો થોડું થોડું દુખાઈ ગયા અત્યારે અમે હંડી ગયા. હા તો હવે આપણે વાકણ લાડો પહેલું આવી જાઓ. હાડો રાખડી બાંધવાની હે. હા આ બાજુ ફોટો ચાલુ પડા. હા અહીં હવે કિશુ ને બોલો. કિશુ કે
સુધી રહે છે ચાંદો સૂરજ કરતો રહી સવાલ રે હળુ જીવો મારી લાડકી બેના જીવો હજારો સાલ રે જ્યાં સુધી રહે છે ચાંદો સૂરજ કરતો રહી સવાલ રે ગન્નુ રાજા મકાઈ ખોઈ છે એ ચીર હા તો આપણા પ્રિયલબા કંકોડા સોલા બેસી ગયા અહીં કંકોડાની સબ્જી બનાવવાની છે કંકોડા ભયા ઓ હે હા ભયા તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આજે તો પ્રિયલબાના મમ્મી અને હું પ્રિયલબા તો વહેલા જમી લીધું પેલી બાજુ ગન્નુ રાજા અને ક્રિસ પણ હોય કણા કયો આ હા હા અને પ્રિયલબા વહેલા જમી લીધું અને જમવામાં શું શું બનાવી છે તો કંકોડાની સબ્જી બનાવી અને રોટલી અને દૂધ છે તો હવે આપણે જમી લેવું પ્રિયલભાઈ એનું ઉખાડાય નહીં તો ચલો હવે આપણે જમી લઈએ